હેલો સ્ટુડન્ટ, ચાણક્ય એકેડેમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કાવ્ય 9 હંકારી જા, જેમના કવિ છે સુંદરમ. સુંદરમ આ કવિનું ઉપનામ છે. તેમનું પૂર્ણ નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમનો જન્મ 22/3/1908 થયેલું હતું અને એમનું અવસાન 13/1/1991 થયેલું હતું. તો સૌપ્રથમ મિત્રો, આપણે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેને સુંદરમ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ, તેમનો ટૂંકમાં પરિચય મેળવી લઈ. કવિ, વાર્તાકાર, વિવેચક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારે સુંદરમ ઉપનામ ધારણ કરીને સાહિત્ય સર્જન કર્યું છે. ભરૂચ જિલ્લાનું મિયામાતર એમનું વતન. પ્રારંભે અભ્યાસ અને વ્યવસાય અર્થે અમદાવાદમાં રહેલા. 1945થી અવસાન સુધી યોગ સાધના માટે પોંડેચેરીમાં અરવિંદા આશ્રમમાં રહેલા. ગાંધી યુગના પ્રમુખ કવિ. ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. વિવેચન, નાટક, પ્રવાસ, નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ એમનું કાર્ય વિશાળ છે. કાવ્યમંગલા, કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, વસુધા, રંગ રંગ વાદળિયા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા એમના કાવ્ય સંગ્રહો છે. હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પ્યાસી, ઉડ્ડયન, તારિણી એમના જાણીતા વાર્તા સંગ્રહો છે. અર્વાચીન કવિતા તથા અવલોકના વિવેચન સંગ્રહો છે. દક્ષિણાયન નામનો પ્રવાસ ગ્રંથ તેમનો ઉલ્લેખનીય છે. પ્રકૃતિ અને પરમતત્વની આરાધના એમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો આદિ વિવિધ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. તો મિત્રો, આ હતો કવિનો પરિચય, જેને આપણે સૌ ટૂંકમાં સુંદરમ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, કાવ્યનો પરિચય મેળવતા પહેલાં એનું જે શીર્ષક છે કે હંકારી જા, તો આ શીર્ષકને જ આપણે પ્રથમ સમજી લેશું કે હંકારી જા એટલે ચલાવીને આગળ લઈ જાઓ. તમને ખ્યાલ હશે મિત્રો કે જ્યારે આપણે ગાડી ચલાવીએ છીએ ત્યારે આપણે ડ્રાઈવર બની જઈએ છીએ. ઘણી વખત ગાડી, સ્કૂટર, હોડી ચલાવનાર, કાર ચલાવનાર, બસ, રિક્ષા ચલાવનાર, એ બધાને આપણે શું કહીએ છીએ? ડ્રાઈવર કહીએ છીએ. અને ડ્રાઈવર એટલે હાંકનાર. તો મિત્રો, અહીં કને જે કવિ છે એ ઈશ્વરને હંકારવાનું કહે છે કે ભાઈ, અમે તો ચલાવીએ છીએ આ સંસારરૂપી જીવન, પણ એમાં ચલાવનારો તો તું જ છે બધું. તો શીર્ષક ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે કવિ અહીં કને ઈશ્વરને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરીને ઈશ્વર પોતાના સમગ્ર જીવનને ઈશ્વર સમર્પિત કરવા માંગે છે. કારણ કે મિત્રો, આ જીવન જે છે એ ઈશ્વરે આપેલું છે, પણ એના આશીર્વાદ વગર આપણાથી કશું થઈ શકતું નથી. તો હવે આપણે કાવ્ય તરફ જશું અને કાવ્ય પંક્તિઓને ધ્યાનમાં રાખી અને આપણે સૌ પ્રથમ ટૂંકમાં એની સમજ મેળવી લેશું કે આ રચનામાં પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના સેવતા ભક્ત હૃદયની ઉત્સુકતા અતિ લાઘવ સાથે રજૂ થઈ છે. ભક્ત હૃદય ભૂખી સબરી જેવું છે. સબરી રામ દર્શનની ભૂખી હતી. બોર અર્પણ કરીને એણે દર્શનની ક્ષુધા સંતોષી. ભોગને ત્યાગીને યોગને પામી. આ સંસાર સાગરના ઘાટે અહમના દોરડાથી આ ક્ષુદ્ર અસ્તિત્વની નૌકા બંધાયેલી છે. કવિને ઘાટ એટલે મિત્રો કિનારો થાય કે ઘાટથી સંતોષ નથી. એમને કિનારાથી છૂટીને
સાગરના શેરે હિલોળવું છે, એટલે કે પરમ તત્વને પામવું છે. એટલે જ કવિ મનના માલિક એવા બંશીધરને, બંશીધર એટલે ભગવાન કૃષ્ણને કહે છે કે કિનારે લાંગરેલી હોડીને સાગરના શેરે ઉતારીને જવા વિનવે છે ને. અહીં મિત્રો કવિ જે છે એ પોતાના કિનારે આવેલી નાવને મજધાર દરિયામાં ખૂબ ઊંડે સુધી લઈ જઈને પરમ ઊંડાઈ સુધી જવા માંગે છે, એટલે કે પરમ તત્વને પામવા માંગે છે. કિનારો મળી ગયો એટલે ઊભા રહી જવું અને જીવન સમાપ્ત થઈ જવું એવો ઈરાદો અહીં કવિનો નથી. અહીં કવિનો જે ઈરાદો છે એ પરમ તત્વને પામવાનો છે, અને એના માટે તો કિનારાને છોડીને સાગરમાં જવું પડે, એના હિલોળા ખાવા પડે, અને ત્યાર પછી જ આપણને જીવનમાં પરમ તત્વનું દર્શન થાય છે. તો મિત્રો ખૂબ જ ઊંડી સમજ સાથે કવિએ આ રચના કરેલી છે. તો કાવ્ય પંક્તિઓને ધ્યાનમાં રાખી અને આપણે આ કાવ્યની સમજને મેળવી લેશું. સૌ પ્રથમ કાવ્ય પંક્તિ ઉપર આપણે ધ્યાન આપશું. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. અહીં કને કવિ બંસીમાં એટલે આ બંસી છે એ મારું શરીર છે. અહીં મિત્રો સરખામણી કરવામાં આવેલી છે કે જે બંસી છે એની સાથે શરીરને સરખામણી કરવામાં આવેલી છે. એટલા માટે કવિ કહે છે કે મારું આ શરીર જે છે એ એક બંસી જેવું છે, જેને કોઈ વગાડવાવાળું નથી, કારણ કે એમાં સૂર નથી, પણ એ બંસી ખાલી પડી છે. તો હે પ્રભુ, હે ઈશ્વર, હે પરમ તત્વ, આ શરીર રૂપી બંસીમાં બે બોલ, બોલ એટલે તાર, સૂર, નાદ, અવાજ એવું તું વગાડી જા, જેથી કરી અને આ મારી બંસી વાગવા લાગે. વાગવા લાગે એટલે મિત્રો આ શરીર મારું પ્રગતિશીલ બને. ત્યાર પછી બીજી પંક્તિમાં કવિ કહે છે કે મારી વીણાની વાણી જગાડી તું જા. જેવી રીતે બંસી નાદ વગર, સૂર વગર અધૂરી છે, વાગતી નથી, તેવી રીતે વીણા પણ આ મારું શરીર છે. અહીં વીણા સાથે શરીરની સરખામણી કરવામાં આવી છે કે જેવી રીતે વીણાની અંદર તાર હોય છે તો જ એનું મહત્ત્વ ગણાય છે, તેવી જ રીતે મારા જીવનની રૂપી વીણામાં તાર નથી. તેથી હે ભગવાન, હે પ્રભુ, તેને તું વગાડી જા, જેથી કરીને ઝંકાર ઊભો થઈ શકે. ત્યાર પછીની પંક્તિ ત્રીજી જે છે, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા. હે ઈશ્વર, પિયા એટલે અહીં ઈશ્વર થશે. હે ભગવાન, મારું જે આ જીવન છે એ એક ઝંકાર સમાન બનવું જોઈએ. ઝંકાર એટલા માટે અહીંયા કને કહેવામાં આવ્યું છે, ઝંકાર એટલે ઝાંઝરનો અવાજ. તો એની અંદર પાયલ હશે તો જ ઝંકારનો અવાજ આવશે. તેથી હે પ્રભુ, મારી પાસે પાયલ તો છે, મતલબ ઝાંઝર તો છે, પણ એમાં ઝંકાર નથી, મતલબ એમાં અવાજ નથી. તો એનો એ ઝાંઝરમાં તમે અવાજ આપી જાઓ, જેથી કરીને હું મારા જીવનની પ્રગતિ તરફ જઈ શકું. ત્યાર પછી ચોથી લાઈનમાં કવિ કહે છે કે કામના કમાડ મારા ઢંઢોળી જા. કામના કમાડ એટલે મિત્રો હું પ્રગતિ કરી શકું એવું જીવન મારું તું આપી જા. શું કામ? કારણ કે મારા જીવનના જે કમાડ છે, દરવાજા જે છે એ બંધ છે. શેનાથી બંધ છે? તો કે આળસથી બંધ થઈ ગયેલા છે. મારા જીવનમાં મેં એવી આળસ કરી નાખી છે કે મારા જીવનમાં મને કોઈ રસ્તો નથી સૂઝતો, એટલા માટે હું આળસ કરીને બેઠો છું. તો એ આળસને હે પ્રભુ તમે ખંખેરી નાખો, ખંખેરીને એમાં નવી તાકાત દો, નવું જોશ આપો. આ આળસરૂપી બંધ દરવાજામાં કંઈક અવાજ કરીને જાઓ, જેથી કરીને આળસ મારી ભાગી જશે અને
હું પ્રગતિ તરફ જઈ શકીશ. તો હે ઈશ્વર, મારી આ આળસને તમે ઢંઢોળી અને કાઢી મૂકો. ત્યાર પછી 5મી પંક્તિમાં કવિ કહે છે કે પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા. હવે મિત્રો અહીં વાત કરે છે સુવાની, કે મારી આંખોના પાપડ મેં બંધ કરી નાખ્યા છે. બધું જ સામે છે છતાં પણ હું જોઈ શકતો નથી, કારણ કે મારા પાપડ બંધ છે. સૂતા હોઈએ તો પાપડ કેવા થઈ જાય? આપણા બંધ થઈ જાય છે. એટલે આળસરૂપી મેં પાપડોને બંધ કરી અને આરામમાં જે જીવન ગાળી રહ્યો છું, તો આ મારી આંખોના પડદા પણ બંધ થઈ ગયા છે. મારી સામે પ્રત્યક્ષ દુનિયા છે, સુંદર દુનિયા છે. ઈશ્વર, તમે પણ છો, પણ મને કશું દેખાતું નથી, કારણ કે મારી આંખોના પાપડ બંધ છે. તો હે પ્રભુ, આ બંધ થયેલી પાપડોને તમે ખોલી જાઓ, જેથી કરીને હું તમારા દર્શન પામી શકું અને હું મારા જીવનની પ્રગતિ કરી શકું. ત્યાર પછીની પંક્તિમાં 6ઠ્ઠી પંક્તિમાં કવિ કહે છે કે સોનેરી સોણલું બતાડી તું જા. માત્ર જગાડીને ચાલ્યો જજે એવું ન કરજે ઈશ્વર તું, કારણ કે મેં આ પાપણોની અંદર સપનાઓને સજાવ્યા છે. મિત્રો, આપણે જ્યારે આરામમાં હોઈએ છીએ ત્યારે આપણે કેટલા બધા સપનાઓ રોજ જોતા હોઈએ છીએ. એમાં કંઈક બનવાની, પ્રગતિ કરવાની ઉત્કંઠા આપણને જાગતી હોય છે. એવી જ રીતે ઘણી બધી ઈચ્છાઓ હોય. દાખલા તરીકે એન્જિનિયર બનવાની, ડૉક્ટર બનવાની, લોયર બનવાની અને સીએ બનવાની, શિક્ષક બનવાની. તો આ બધા જે સપનાઓ છે ને મિત્રો, એ કવિ એમ કહે છે કે એ સપનાઓ મારા સ્પષ્ટ નથી. એ સપના સ્પષ્ટ કરી જા, કારણ કે સપનું હશે તો મંજિલ મળશે, અને મંજિલ મેળવવા માટે મહેનત કરવી પડશે. કવિ કહે છે કે એ મહેનત કરવા હું તૈયાર છું. બસ તમે સુંદર મજાનું મને સપનું બતાવી જાઓ, જેથી કરીને હું મારા જીવનની પ્રગતિ સાંધી શકું. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે દિલનો દડુલો રમાડી તું જા. અહીં કને મિત્રો દડુલો એટલે દડો. દિલનો દડો એટલે જીવનરૂપી મારો દડો છે ને, એ સતત હાલક ડોલક થાય છે. ક્યારેક અહીં જાય છે, ક્યારેક ત્યાં જાય છે. એને કોઈ સ્થિર જગ્યા નથી મળતી. અને એટલે જ એ હૃદયરૂપી મારો જે દડો છે, કારણ કે મારું હૃદય પણ દડા જેવું છે, એ ઉછળ્યા જ કરતું હોય છે. આ હૃદયરૂપી દડો ઉછરે છે એનું કારણ છે મિત્રો કે આ ખપે છે, પેલું ખપે છે, આમ કરવું છે, તેમ કરવું છે, ને કશું થતું નથી. માત્ર હૃદયરૂપી દડો માત્ર આપણે ઉછાળ્યા જ કરતા હોઈએ છીએ. તો આ મારું જે જીવન છે એ નદી જેવું ચૂપચાપ બેઠું છે અને માત્ર વહી રહ્યું છે, માત્ર જીવી રહ્યા છીએ આપણે. અને એની અંદર મને સુંદર મજાનું મારું હૃદય છે, પરંતુ આ હૃદય માત્ર દડાની જેમ ઉછળ્યા કરે છે. આને તું શાંત કરી જા અને કોઈ એક જીવનની દિશા મારી નિશ્ચિત કરી જા, કારણ કે આમ તો જીવનમાં પ્રગતિ પ્રાપ્ત નહીં થાય મારાથી. એટલા માટે હે પ્રભુ, મને તું સ્થિર બતાવજે, મને સ્થિર બનાવજે, તો જ હું જીવનની પ્રગતિ કરી શકીશ. ત્યાર પછીની 8મી પંક્તિમાં 9મી પંક્તિમાં કવિ કહે છે કે ભૂખી સબરીના બોર એક બે આરોગીને. અહીં મિત્રો સબરીનું નામ લેવાનું છે. તમને ખ્યાલ હતું કે કદાચ ખબર જ હશે કે સબરી એ વર્ષોથી વનવાસમાં રામની રાહ જોયા કરતી હતી, અને રામ દર્શન પામવાની ઉત્કંઠા એને જગાડી દીધી હતી. એટલા માટે તે ભગવાન માટે રોજ ફૂલો લઈ આવતી વનમાંથી, અને ચાખી ચાખીને બોરા એકઠા કરતી હતી. પરંતુ ભગવાન ઘણા વર્ષો પછી પણ ના આવ્યા, ત્યારે એને નિરાશા થઈ ગઈ હતી. પણ અંતમાં એની નિરાશાને આશા મળે છે. એમ મિત્રો આપણે પણ આ ભૂખી સબરીની જેમ રહેવું પડે. ઈશ્વર પાસે માંગ્યું અને તરત મળી જાય એવું ન પણ બને, પણ
એક દિવસ ભગવાન આપણી પ્રાર્થનાનો સ્વીકાર સબરીની જેમ જરૂર કરશે. તો અહીં સબરીનું ઉદાહરણ આપીને કવિ કહે છે કે હે ભગવાન, મારું આ જીવન સબરી જેવું બનાવજે. જેવી રીતે સબરી પોતાના નાનકડી ઝૂંપડીમાં ફૂલોને પાથરીને રાખતી હતી અને જંગલમાંથી ફ્રૂટ એટલે કે બોર વીણી વીણીને લાવતી હતી અને ભગવાન શ્રી રામની રાહ જોતી હતી, તેવી જ રીતે હું પણ તમારી રાહ જોઉં છું. જેવી રીતે જૂઠા બોર ખાઈને શ્રી રામે સબરીનો ઉદ્ધાર કર્યો, તેવી જ રીતે પ્રભુ તમે પણ મારા જીવનનો ઉદ્ધાર કરજો. હું પણ જન્મો જન્મની ભૂખી છું અને તમારા દર્શન માટે મને પણ ઉત્કંઠા છે. તો મિત્રો, અહીં જન્મ જન્મની ભૂખી જમાડી તું જા, એટલે કે જમાડી જા મતલબ દર્શન તું મને આપી જા. ત્યાર પછીની પંક્તિઓ જોઈએ. ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની શેરે ઉતારી તું જા. ઘાટે બંધાણી એટલે મિત્રો કિનારે બંધાયેલી છે. મારા આ જીવનરૂપી નાવ છે, મતલબ મારું જે જીવન છે એ કિનારે બંધાયેલું છે, અટકી ગયું છે. કહેવાય છે ને કે હોડી હોય, ગાડી હોય, એને સ્ટેશન હોય એ ઊભી રહી જાય છે. એવી જ રીતે જો હોડી હોય તો એ કિનારે આવીને ઊભી રહી જાય છે. એમ આ મારું જે જીવન છે ને એને એ જીવનરૂપી નાવ જે છે મારી એ બંધાયેલી છે અને એટલા માટે એની મને ખબર નથી કે તે ક્યાં જશે. હવે તું એને છોડી જા. છોડી જા એટલે એ જે કિનારે બાંધેલી મારી જે નાવ છે મિત્રો, એ નાવને હે ઈશ્વર તમે આવીને છોડી જાઓ. હવે વછોડી જાય એટલે છોડી જાઓ અને વિશાળ સાગરરૂપી જીવનમાં તું મને ઉતારી દો. હે મારા મનના માલિક એટલે કે હે મારા ભગવાન. છેલ્લી બે પંક્તિઓમાં કહે છે કે મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં એને હંકારી તું જા. તેથી છેલ્લી બે પંક્તિઓમાં કવિ કહે છે કે હે મારા મનરૂપી માલિક, હે મારા ભગવાન, હે મારા ઈશ્વર, આ મારું જીવન તમારા હવાલે કરું છું, એટલે સુપ્રત કરું છું. તમને જેમ મજા આવે તેમ હલેસા મારીને ધીરે ધીરે તમે સાગરરૂપી વહેણમાં લઈ જાઓ. એટલે કે વિશાળરૂપી હૃદય જે તમારું છે તેમાં તમે મને લઈ જાઓ, કારણ કે મારે પરમ તત્વને પામવાની ઉત્કંઠા છે, ઈચ્છા છે. આમ કવિ મિત્રો અહીં કહેવા માંગે છે કે હે ઈશ્વર, હું તમારું સંતાન છું. આ મારા જીવનને હાંકવાનો તમને પૂરેપૂરો અધિકાર છે અને એ જીવનરૂપી મારા આ નાવને, આ સંસારને હું તમને સોંપણી કરું છું. તમને જેમ ઈચ્છા થાય તેવું તમે કરજો અને મારું જીવન તમે બનાવી નાખજો. આમ કવિને તેની મરજી પ્રમાણે પોતાના જીવનની સોંપણી કરીને પરમ તત્વને પામવાની ઉત્કંઠા છે. તો મિત્રો, અહીં આપણે જોયું કે કવિની જે ઉત્કંઠા છે, ઈચ્છા છે, એ પરમ તત્વને પામવાની છે અને ઈશ્વરના સાક્ષાત કરવાની એને ઈચ્છા થાય છે. તો અહીં કને અનેક પ્રકારના ઉદાહરણો લઈને ઈશ્વર પાસે કવિ બધી ખામી જ છે એમ પણ પોતે કહે છે. શરૂઆતમાં એને બંસીનું ઉદાહરણ પોતાના જીવનને માની લીધું છે. વીણા સાથે પણ એના પોતાના જીવનને સરખામણી કરી છે. આવી રીતે ઝાંઝર છે, કમાડ છે, આંખોના પાપડ છે, સપનાઓ છે અને ત્યાર પછી હૃદયરૂપી દડો જે છે અને ભૂખી સબરીબાઈ જે છે, ત્યાર પછી એને પોતાના જીવનને નાવ સાથે પણ સરખામણી કરી છે, કિનારા સાથે પણ સરખામણી કરેલી છે. તો આ અનેક બાબતોમાં કવિ પોતાના જીવનની સરખામણીઓ કરીને એમ જ કહેવા માંગે છે અંતે કે મારે તો પરમ તત્વને પામવાની ઈચ્છા છે, એટલે હે પ્રભુ, હવે તમે મારા જીવનને ઉજાડ કરી જાઓ, પ્રગતિશીલ બનાવી જાઓ, જેથી કરીને હું આ પરમ તત્વ જે તમારું છે એને હું પામી શકું. તો મિત્રો, કેટલી ઊંડાણપૂર્વકની ઈચ્છા કવિની અહીં વ્યક્ત થયેલી છે. આ સાથે
કાવ્યની સમજ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને એની સાથે કેટલાક શબ્દોની સમજૂતી આપેલી છે. ત્યાર પછી એક એક વાક્યમાં અને 2-3 વાક્યમાં, ત્યાર પછી સવિસ્તાર ઉત્તરો જે છે એ તમારે નોટમાં લખીને કમ્પ્લીટ કરી નાખવાના છે. અને આ કાવ્યને સરસ મજાનું તમે લખીને પણ રાખશો. સુંદર મજાનું કાવ્ય છે અને હંમેશાને માટે તમે આ કાવ્યને યાદ કરીને વાંચતા રહેજો અને ઈશ્વર આપણને સૌને સુખમય જીવન બને. આપણે સૌ ઈશ્વરના સંતાનો છીએ અને આપણું બધું જ સર્વસ્વ ઈશ્વરને સમર્પિત જ છે. એટલા માટે ઈશ્વરને હંમેશા યાદ કરવા જોઈએ. ઈશ્વરને યાદ કરી અને પરમ તત્વને પામવાની આપણી પણ ઈચ્છાઓ પ્રાપ્ત આપણે કરી લેવી જોઈએ. તો આ સાથે કાવ્યની સમજ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી તમે લેસન કરતા રહેજો, વાંચતા રહેજો અને મમ્મી પપ્પાનું કીધું માનતા રહેજો. ઓકે, બાય.